લાઠી ગામમાં ભીડ ભજન મહાદેવ જૂનું પુરાણું 700 વર્ષ પહેલાંના આસપાસનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય અને દિવ્ય છે। આ મંદિરમાં શ્રદ્ધાથી ભાઈઓ બહેનો બાળકો માતાઓ દરેક ભાવથી દર્શન કરીને પોતાના સંકટો ભીડ ભજન મહાદેવ દાદા આગળ મૂકીને સાક્ષાત દાદા સાથે વાતચીત કરે છે, જેના શ્રદ્ધાના સાક્ષી રૂપે અહીંના દર્શનાર્થીઓ ભાવપૂર્વક દર્શન કરી અને આનંદની અનુભૂતિ કરતા હોય છે। ભીડ ભજન મહાદેવનો ઇતિહાસ એવું કહે છે કે આ દાદાના સ્થળ ઉપર ગાયની સ્વયંભૂ દૂધધારા થઈ હતી અને દાદા પ્રગટ થયા હતા, જેનું નામ ભીડ ભજન મહાદેવ તરીકે હાલ શ્રદ્ધાનું સ્થાન બની ગયું છે। આ મંદિરે દર સોમવારે મેળો ભરાય છે। લાઠીમાં મેન મેળાનું સ્થળ સાતમ આઠમ ઉપર અને ભાદરવી અમાસે ભીડ ભજન મહાદેવના પટાંગણામાં વર્ષોથી મેળો ભરાય છે। આ મંદિરમાં સ્વયં મહંત પરિવારો દ્વારા કોઈપણને દર્શન માટે તકલીફ ન પડે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। લાઠીના જમોડભાઈ મંત્રી અને તેમની સાથે સ્વયંસેવકો ખૂબ જ નિસ્વાર્થ ભાવે સેવા આપે છે, તેને પણ લાઠીવાળા ખૂબ જ શુભેચ્છા પાઠવે છે। તેમજ નવાઈની વાત તો એ છે કે અહીંના દરેક કોમના સુરાપુરા દાદા અને બહેનો દીકરીની રક્ષા માટે માથા વગરના ગઢ લડ્યા છે, તેની સુરાપુરા દાદા રૂપે ખાંભી છે। ખરેખર લાઠી સંતો સુરવીર અને કવિની ભૂમિ છે। રિપોર્ટર ગુડ 24 ન્યૂઝ ગુજરાત, સુધીરભાઈ રાણપુરા, લાઠી। પ્રિય દર્શક મિત્રો, આજે લાઠીની અંદર ભીડભંજન મહાદેવના મંદિર જ્યાં વર્ષો પુરાણું છે એ જગ્યા પર હું આજે તમે લઈને આવ્યો છું અને એના દર્શન માત્રથી લાભ થાય છે। આજે આપણે એ મંદિરની મુલાકાત લઈએ અને આવો આજે એવા વ્યક્તિ સાથે આપણે વાત કરીએ કે આ મંદિરની અંદર એને અનેક સેવાઓ આપે છે। આ બધા એના ભક્તજનો છે। હવે હું તમને બાપુ પૂછું છું, આપનું શુભ નામ શું છે? હિતેશગીરી બાપુ ભીડભંજન મહાદેવ। હિતેશગીરી બાપુ ભીડભંજન મહાદેવ। અને આ મંદિરને વિશેનો થોડો ઇતિહાસ કહેશો મને? કેટલા વર્ષ જૂનું છે? બહુ દાદા 900 વર્ષ જૂનું મંદિર છે। અમારા પૂર્વજો તો હતા ને, આજે એને સપનામાં આવ્યું હતું કે જ્યાં ગૌ માતાની જ્યાં દૂધની ધારાવાહી જતી હોય ત્યાં તમે ખોદો એટલે અંદરથી સ્વયંભૂ લઈને ભીડભંજન મહાદેવ નીકળશે, એનું નામ ભીડભંજન મહાદેવ રાખજો। બરાબર। અને બીજું કે વિક્રમ રાજા હતા, તેણે પણ અહીંયા પૂજા કરેલી છે। બરાબર। અને રાજકીય ઐતિહાસિક આ મંદિર છે એ તો પાક્કું થઈ ગયું, બરાબર છે ને ભાઈ? અને અમારે એક અહીંયા ચેતન સમાધિ છે, જીવતા સમાધિ દોલતગીરી બાપુની લીધેલી છે। બાજુમાં મહાકાળી માતાજીનું મંદિર છે, અમારો મઠ છે ભીડભંજન પરિવારમાં। બરાબર, ઓકે। હવે દર્શક મિત્રો, આપણે આ મંદિરનો જૂનો ઇતિહાસ આજે 900 વર્ષ પહેલાનો ઇતિહાસ છે અને દિન પ્રતિદિન આ મંદિરનું મહત્વ એટલું બધું વધતું જાય છે કે એના ભક્તજનો, ભાઈઓ બહેનો, માતાઓ, બાળકો બધા પણ દર્શને આવે છે અને છતાં પણ એની વ્યવસ્થા એટલી બધી સરસ છે કે ક્યાંય કોઈ દિવસ કોઈને કાંઈ થતું નથી। અને દાદા તો અમારા અહીંયા ભીડભંજન દાદા છે ને, એ તો હાજરા હજુર છે। કોઈ પણ દુઃખી માણસ પોતાની આશા લઈને આવે એટલે એવું એક પણ વાર નથી બન્યું કે દાદાએ એના સંકટ ન કાપ્યા હોય। બોલો ભીડભંજન મહાદેવ। અસ્તુ। ગુડ 24 ન્યૂઝ રિપોર્ટર સુધીરભાઈ રાણપુરા, લાઠી।